કાંકરેજના થરામાં પરંપરાગત શ્રી રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી સમગ્ર થરા નગરમાં પરિભ્રમણ કરી શ્રી રામચંદ્રજી નિજ મંદિરે પરત ફર્યા। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા જૂના ગામતળમાં બિરાજમાન શ્રી રામચંદ્ર ભગવાન પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। વર્ષોની પરંપરા મુજબ ચાલુ વર્ષે સંવત 2080ના માગસર સુદ ચોથ અને શનિવાર તારીખ 16/12/2023ના રોજ થરાના વેપારીઓ અને તાણા થરા નગરજનોએ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી ભગવાન શ્રી રામચંદ્રજીના ગુણગાન ગાયા હતા। સવારે 9:15 કલાકે બેન્ડ બાજા સાથે શરણાઈઓના સુરો વચ્ચે નિજ મંદિરેથી શોભાયાત્રા નીકળી બહુચર માતાજીના મંદિરે જૈન શેરી દરબારગઢ મોચી શેરી તેરવાડિયા વાસથી અનુપમ પ્રાથમિક શાળા નંબર 2ની બાજુમાં પહોંચતા શાળાના વિદ્યાર્થીઓ દર્શન કરી નાચી ઝૂમી ઉઠ્યા હતા। ત્યાંથી ઓગળ વિદ્યા મંદિર સામે આવતા ત્યાં પણ વિદ્યાર્થીઓ નાચી કૂદી ઉઠ્યા હતા। ત્યાંથી શોભાયાત્રા હાઈવે સ્થિત બહુચર માતાજીના મંદિરે વિસામો લઈ માર્કેટ યાર્ડ ગળનાળુ શાક માર્કેટ ઝાઝાવડા વાળીનાથ રોડ સદુબા પાટી પટેલવાસ રાવળવાસ પ્રજાપતિવાસ જૂના પોલીસ સ્ટેશન મેઇન બજાર થઈ નિજ મંદિરે પરત પહોંચી ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી પૂજા કરી પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તજનોએ ધન્યતા અનુભવી। ત્યારે શોભાયાત્રામાં શ્રી રામજી મંદિરના પૂજારી આશુતોષ ફરશુભાઈ જોશી થરા શહેર ભાજપ મહામંત્રી રાઘવેન્દ્ર કે જોશી દિનેશ અણદાભાઈ ચૌધરી સહિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો સંખ્યામાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ નેટવર્ક કે પ્રજાપતિ।